ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં મીઠાઈ ફરસાણનું વિતરણ કરાયું હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા આશાપુરા ગ્રુપ દ્વારા આવનારા તહેવારો જન્માષ્ટમી તેમજ સાતમ આઠમને લઈને ગરીબ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને મીઠાઈ વિતરણ સહિતની અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ, મેડિકલ સહાય જેવી સામાજિક પ્રવૃત્તિઓ કરી રહ્યા હોય અને હજુ પણ ગરીબ લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી બતાવવાની ઈચ્છા પણ વ્યક્ત કરી રહ્યા છે. આજે આ સંસ્થા દ્વારા ઉપલેટા શહેરમાં તહેવારોને ધ્યાને લઈ વોર્ડ નંબર 3ના સોનલનગર, ચુનારવાસ, જડેશ્વર તેમજ વાડલા રોડ જેવા તમામ વિસ્તારોમાં 500 કિલો મીઠાઈ તેમજ 500 કિલો ફરસાણના ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી હતી, જેમાં નાના તેમજ ગરીબ લોકો પણ તહેવાર અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણીથી વંચિત ન રહે અને ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે. જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા. ચંદ્રપાલસિંહ રણુભાઈ જાડેજા, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. આજ રોજ ઉપલેટાના વોર્ડ નંબર 3માં અમારા સ્વખર્ચે આશાપુરા ગ્રુપના નેજા હેઠળ ચીનમિલ ચોક, વાડલા રોડ, સોનલનગર, ચુનારવાસ, જડેશ્વરનગરમાં અંદાજિત 500 કિલો ફરસાણ તેમજ 500 કિલો મીઠાઈની જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે વોર્ડ નંબર 3ના સમગ્ર સ્લમ વિસ્તારમાં અમે વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું. બીજું શું કરો છો? બીજું, દર વર્ષે અમે વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ તેમજ દવા, મેડિકલ સહાયથી માંડી અમે અમારાથી જે કાંઈ પણ બનતી મહેનત અમે પરિવારોને કરીશું.